આજ તો ગુરુ માતામાં કંઈક ને કંઈક અલગ હોય છે. બે વાતો લઈ લઉં, પછી મારે સન્માન પણ લેવા છે. ચાલો પહેલાં સન્માન લઈ લઈએ. મેં વાત કરી હતી, જય દાદા, ઈશ્વરે ઘરે ઘરે ન પહોંચી શકાય રૂપ લઈને, એટલે બ્રાહ્મણોને આ દુનિયા ઉપર મોકલ્યા. જાઓ ભાઈ, ભૂદેવ સ્વર્ગના દેવતાઓ, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરના દેવતાઓ એટલે બ્રાહ્મણ દેવતાઓ. આ ઓડિયન્સમાં જેટલા ભૂદેવ પરિવાર ભાઈઓ બહેનો હોય એમના માટે એકવાર જોરદાર તાળીઓ વંદન સાથે. અને પછીના જો કોઈ ભગવાન હોય અને ખરાખરીનો ખેલ આવ્યો ને હું તમે નાક મંડ્યા રગડવા, હે ભગવાન બચાવો બચાવો. કોરોનામાં જેને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું એ હતા આપણા લાડીલા ડોક્ટરો, કે નહીં? હે, ડોક્ટરને ભગવાન માની ગયા ને. આવો ડોક્ટર હર્ષિલ કળથિયા અને ડોક્ટર જયશ્રી કળથિયા બંને ઉપસ્થિત થશો. સન્માન માટે હું વિનંતી કરીશ, યોગેશભાઈ કાકડિયા અને માનસીબેન કાકડિયા આ બંને ડોક્ટરનું સન્માન કરશે. હર્ષિલ કળથિયા અને જયશ્રી કળથિયા. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ. સાઉલ ડોક્ટર ઉભા રહેશો 2 મિનિટ? હે બા, થોડોક આનંદ પણ કરાવું ને, આજનો પ્રસંગ જ આનંદ માટે છે. હવે હર્ષિલની જય કરવી હોય, હર્ષિલભાઈ છે ડોક્ટર, એનો જય ઘોષ કરવો હોય, આવો બંને આગળ આવો ને સાહેબ ઝડપથી. આને ત્યાં જ આપણે જય ઘોષ કોઈને કરવો હોય તો આગળ જય બોલવું પડે. આને ઓટોમેટિકલી કાંઈ કર્યા વગર જય શ્રી હર્ષિલ. હે, થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરીએ અમે લોકો ક્યારેય બીમાર ન પડીએ. પૂજ્ય રીટાબાનો અમારી માથે આશીર્વાદ છે. અમે બીમાર ન પડીએ તો તમારું હાલ છે કેવી રીતે? પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ સૌ નિરોગી રહે, છતાં પણ તમારું ધમધોકાર ચાલે આવી શુભકામના સાથે. પણ કાંઈ ઘટે નહીં, કારણ કે જ્યારે જ્યારે હર્ષિલ એટલે હસતો ચહેરો, અને એમાંય જયશ્રી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આવો. અને હવે હું વિનંતી કરીશ, મુંબઈથી ખાસ ઉપસ્થિત છે ધર્મેશભાઈ દોશી અને દીપાબેન દોશી. આવો મંચ ઉપર બંને. ધર્મેશભાઈ પધારો સાહેબ. મુંબઈથી ધર્મેશભાઈ દોશી અને દિયાબેન દોશી. સન્માન માટે મુકેશભાઈ ગારિયાધાર અને શર્મિષ્ઠાબેન. મુકેશભાઈ અને શર્મિષ્ઠાબેન ઝડપથી આવો. ધર્મેશભાઈ દોશી અને દીપાબેન દોશી બાના પરમ ઉપાસક સેવક અનન્ય ભક્ત ધર્મેશભાઈ દોશી. મુકેશભાઈ અને શર્મિષ્ઠાબેન ગારિયાધાર.
હા બા. એક મિનિટ ઉભા રહેશો દીપુબેન. ધર્મેશભાઈ ઉભા રહેશે. ચાલો ઝડપથી ટીમ. દીપુબેન, ધર્મેશભાઈ આ બાજુ આવશો જરા. કેટલા લોકોએ 3D પિક્ચર જોયું? 3D. આજે હું તમને 4D પિક્ચર બતાવું. આ 4D છે. જો 1D ધર્મેશનો, બીજો દેવસીનો, ત્રીજો દીપુનો, ચોથો દોશીનો. 4D આપણી વચ્ચે છે, કંઈ ઘટે નહીં. પણ જ્યારે બા એવું કહે છે કે દીપુ અહીંયા આવી છે મુંબઈથી, તો એમને પણ એમની જે વાત રજૂ કરવી છે, આપણે માઇક્રોફોન આપશું. સાહેબને વિનંતી કરી, ધર્મેશભાઈ અહીંયા જ આપનું સ્થાન લેશો 2 મિનિટ માટે, કારણ કે તમારા ધર્મપત્ની બોલવાના છે, એટલે એની સામે ન બોલાય. બૈરાઓ બોલતા હોય ત્યારે સામે ન ઊભું રહેવાય, એની સામે બેહાય નહીં. એટલે આપણે અહીંયા બેસીએ, વાતો કરીએ. દીપુબેનને વિનંતી કરું આજના આ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન. અહીં પધારેલા બધાને સન્માનથી જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને બોલો શ્રી બ્રહ્માણી માત કી જય, બોલો શ્રી મેલડી માત કી જય. ગુરુ વિશે શું કહેવાનું? ભગવાને એમ કીધું છે, જ્યારે બધાએ ઘણું જ કીધું છે, પણ મને ફક્ત 2-3 લાઈન બોલવી છે. ભગવાને કીધું જ્યાં હું નથી પહોંચી શકતો, એટલે આપણને બધાને માતા પિતા આપ્યા છે. પણ માતા પિતા તો આપણને ઘર સુધી, ઘરની બહાર સુધી સંસ્કારો આપી શકે, પછી ત્યાં ઘરની બહાર નીકળ્યા પછી કોણ? તો ભગવાને કીધું હવે એનો આપણે શું નિકાલ કરવાનો? ત્યારે આપણને ગુરુ આપ્યા છે, જે ગુરુજી તરીકે છે, શિક્ષક, શિક્ષિકા અને ગુરુ માં. આજે જ્યારે આપણી પાસે બે માં હોય, એક તો જનની હોય જ, અને એક જે આપણને જનનીથી બી વધારે પ્રેમ કરે, એ છે આપણા રીટામાં, જેમણે બધી જ રીતના શરૂઆતથી લઈને અત્યાર સુધી જે પણ આપણને બધાને જે કાંઈ બી બધાને કંઈક ને કંઈક તકલીફ હોય કે ખુશી છે, જે પણ છે, એમાં પૂરો સહકાર રીટામાંનો છે. આજે માં છે તો આપણે બધા જ છીએ, માં નથી તો આપણે કાંઈ જ નથી એના વગર, અને આપણે બધાનું જીવન બી અધૂરું છે. એટલે જ ભગવાને કીધું જ્યાં હું નથી પહોંચતો ત્યાં માતા પિતાને, માતા પિતા ના પહોંચે ત્યાં હું ગુરુને પહોંચાડું. તો આજે ગુરુમાં છે તો આપણે બધા જ આવી રીતના શાંતિથી બેસી શકીએ છીએ, માણી શકીએ છીએ, એકબીજાને મળીએ છીએ. અને આટલો સરસ પ્રસંગ હોવા છતાંય બીજું આપણને શું જોઈએ કે માં સાથે બેઠા છે. આજે એમને એટલી તકલીફ છે, કંઈ પણ છે, તે છતાંય માએ કીધું કે ના, હું આવીશ. મારા આટલા સોરડાઓ બધા આવ્યા છે ગામે ગામેથી, અલગ અલગ દેશથી ને બધેથી, તો હું ન હોઉં ને મારા વગર કેવી રીતના થાય? તો આજે આપણે એ મા માટે ખૂબ ખૂબ આભાર કે માં તમે છો તો અમે છીએ, એના વગર અમે કાંઈ જ નથી માં, તમારા વગર. જય બ્રહ્માણી માં. થેન્ક યુ રીટાબેન, થેન્ક યુ. થેન્ક યુ દીપુબેન. સપ્તશૃંગી માતાજીના ઉપાસક બંસી મહારાજ ઉપસ્થિત છે. આવો મંચ ઉપર ઉપસ્થિત થશો બંસી મહારાજ. આપણી વચ્ચે ડૉક્ટર યોગેશભાઈ વાઘાણી અહીંયા ઉપસ્થિત છે. આવો ડૉક્ટર યોગેશભાઈ વાઘાણી સાહેબ પધારો. અને જો સજોડે હોય તો બંને પધારશો. તો નિકુંજભાઈ લાખાણી અને સોનલબેન લાખાણીને વિનંતી કરીશ, તેઓને પૂજ્યબાના આશીર્વચનો અપાવી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશો. આવો સાહેબ ડૉક્ટર વાઘાણી.
યુ ડૉક્ટર. આભાર નિકુંજભાઈ અને સોનલબેન. આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે સપ્તશૃંગી માતાજીના ઉપાસક શ્રી બંસી મહારાજ. આવો, આપનું હાર્દિક સ્વાગત છે. બોલો સપ્તશૃંગી માતા કે, બોલો સપ્તશૃંગી માતા કે, બોલો બ્રહ્માણી માતા કે. આપણી વચ્ચે ખૂબ જ સારા કંઠ અને મા ભગવતીના સરસ્વતીના પરમ ઉપાસક ભગવાન સ્વામિનારાયણની જેની ઉપર અસીમ કૃપા છે એવા જેમીશ ભગત અહીંયા ઉપસ્થિત છે. પધારો ભગત, આપનું હાર્દિક સ્વાગત. બોલો ઘનશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવો જેમીશ ભગત, આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી હંસ વાહિની ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રહ્માણી સપ્તશૃંગી. તમે મને અટવાડો છો. આવો, સ્થાન લેવડાવશો, આપનું સ્થાન લેશો. સપ્તશૃંગી માતાજીના ઉપાસક બંસી મહારાજની વિનંતી કરીશ, 1 મિનિટ માટે આપનું સ્થાન લેશો. સૌ પ્રથમ મહેમાનોને આસન અને પછી સન્માન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય બોલજો, અમારા માટે નથી. કેયુરભાઈ સન્માન કરી રહ્યા છે શ્રુતિભાઈ અને કેયુરભાઈ, બેન શ્રુતિ અને કેયુરભાઈ. થેન્ક યુ ભગત. થેન્ક યુ જયમીન ભગત. ભગત, આપણી એક મુલાકાત જિગ્નેશ દાદાની કથામાં એક લેરા અને પછી ખૂબ ખૂબ શુભકામના. આટલો જ હચતો અને સુંદર ચહેરો, ખૂબ આનંદદાયક. આપણી વચ્ચે ડૉક્ટર ગૌરવ ખડેલવાલ ઉપસ્થિત છે, ડૉક્ટર માનસી ભીંગરાડિયા. આવો બંને ડૉક્ટર. પૂજ્ય બાનું જે ઓપરેશન કર્યું ને હમણાં છેલ્લે, એ આ ડૉક્ટરે કર્યું છે, પણ તો ડૉક્ટર પાછા બાના આશીર્વાદ લેવા આવે. હે, આરોગ્યના દેવતા ધન્વંતરી ભગવાન જે કહેવાય, એની અસીમ કૃપા ડૉક્ટરો ઉપર હોય. રીટાબાને વિનંતી કરીશ, પુષ્પગુચ્છ આપી આશીર્વચનો આપશો. ગૌરવ ખંડેલવાલ અને માનસી ભીંગરાડિયા. પધારો સાહેબ. થેન્ક યુ ડૉક્ટર સર. ત્યાર પછી હું વિનંતી કરીશ સપ્તશૃંગી માતાજીના ઉપાસક શ્રી
બંસી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. આવો મંચ ઉપર ઉપસ્થિત થઈ આપ પૂજ્ય માં ભગવતીના આશીર્વાદ અને આપનું સન્માન સ્વીકારો. જયેશભાઈ ખડેલા અને બેન પ્રિયંકાબેન ખડેલાને વિનંતી કરું, બંને ઉપસ્થિત થશે. બેન પ્રિયંકાબેન અને જયેશભાઈ. આવો જયેશભાઈ. સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ આગળ જઈએ અને પહાડી વિસ્તારની અંદર નજર પડે અને થોડાક અંદર જઈએ એટલે માં ભગવતી સપ્તશૃંગીની આ બિરાજમાન છે. કેટલા લોકો જઈને આવ્યા? અદ્ભુત અલૌકિક દ્રશ્ય હે. માની અસીમ કૃપા. તમે ગમે તે દિશામાં જાઓ, ચારેય બાજુ માના અંશ, માની શક્તિ, માના પ્રાગટ્ય ધામ. બોલો સપ્તશૃંગી માત કે. ધન્યવાદ. અત્યારે કોઈ મંચ ઉપર વચ્ચેથી પ્લીઝ જેમના નામ ઘોષિત થશે એ જ આવશે. પછી બધાને દર્શનનો લાભ મળશે. બા અહીંયા બિરાજમાન ઉપસ્થિત રહેશે. પણ થોડી મિનિટો માટે વચ્ચેથી કોઈ શક્ય હોય ત્યાં સુધી મારી નમ્ર વિનંતી છે. આપણે પહેલાં પણ કીધું હતું અહીંથી આખો કાર્યક્રમ લાઈવ છે, એટલે શક્ય હોય તો જેમના નામ ઘોષિત થશે તેઓ જ ઉપસ્થિત થશે. ધન્યવાદ. કારણ કે આજ આખી રાતનું ભક્તો માટે, ભક્તોના કલ્યાણ માટે જાગરણ કર્યું છે. પહેલા તો બટા વ્યસ્ત વ્યસ્ત છે ને બધા આમ એકદમ સરસ થઈ જાવ વાલા. બધા જીવ હેઠો મૂકી દો માં. જો કે વિઠ્ઠલભાઈ બહુ સરસ બધાને પ્રવચન પીરસે છે. વચ્ચે મારે માયક ન લેવું જોઈએ, પણ મારા માટે જે ભગવાન સ્વરૂપ, ઈશ્વર સ્વરૂપ એવા ગૌરવ ખંડેવાલ સાહેબ પધાર્યા છે. માનસીબેન એ પણ ડૉક્ટર છે, પધાર્યા છે. કે આજે કાયમ બધા કહેતા જય મહારાજ કે અમે માતાનો સાક્ષાત્કાર દર્શન કરવી છીએ, ઈશ્વરના દર્શન કરવી છીએ, પણ હજી સુધી 25 વર્ષથી ભગવતીનું તપ કર્યું, મને ક્યારેય સાક્ષાત્કાર નથી થયો. પણ ક્યારે આ 52 વર્ષની ઉંમરે જે 7 વર્ષ પહેલા જે એક્સિડન્ટ થયું હતું અને અમારા ઓડી સાહેબ ધવલભાઈ ડૉક્ટર પધાર્યા હોય તો આગળ આવજો વાલા. એ વખતે ને અમારે કરીને કીધું હતું કે બા કમરની ગાદીમાં 2 ગાદી ફાટી ગઈ છે. તો મને એટલો ભગવતી ઉપર ભરોસો હતો કે દીકરા મને સારું થઈ જશે. 7 વર્ષ સુધી ભગવતીના ભરોસે ખૂબ આલી, પણ રાત દિવસ મુસાફરી, રાત દિવસ ઉજાગરા, ટાઈમે જમવું નહીં અને સખત જમણા પગનો દુખાવો શરૂ થયો. અને આજે ઈશ્વર સ્વરૂપ પધારેલા જે ડૉક્ટર છે મારા માટે તો પ્રત્યક્ષ ભગવાન છે. સરસ ઓપરેશન કરી દીધું અને આજ મારા શરીરનો બધો દુખાવો નાબૂદ થઈ ગયો. પણ જે રહેણી કહેણી છે એ આપણે રાખવી જોઈએ. તો સાહેબને કીધું, સાહેબ તમારે અમારા રૂડા પ્રસંગમાં પધારવાનું છે. તો આપણા પ્રસંગને માન આપી આજે 30 ડૉક્ટરો હજી રસ્તામાં છે, આવે છે અને ઘણા બધા અહીં પધાર્યા છે. એ એવા ડૉક્ટરો છે કે મને સાક્ષાત્કાર એમાં ઈશ્વરનું સ્વરૂપ દેખાય છે. અને એવા ડૉક્ટરો છે કે એમાં દિલમાં દયા છે. જે 4 દિવસનું હોય ને માતા તમે 7 દિવસ રોકાવ, આ હોસ્પિટલ આપણી જ છે. ત્યારથી એમ થઈ ગયું કે નહીં મારા માટે ભગવાન જ મળ્યા છે. અને બહુ સરસ ઓપરેશન કર્યું, મારી પીડા દૂર થઈ. શેલ્પી હોસ્પિટલ અડાજણ અને ગૌરવ ખંડેવાલ સાહેબ, જેને જરૂર હોય કાયમ મુલાકાત લેજો.
એવા ભગવાન સ્વરૂપે જોકે શબ્દ છે, મારી પાસે શબ્દો ખૂટે છે વિઠ્ઠલભાઈ, પણ ભાવ નથી ખૂટતો. હું કોને બિરદાવું ને કોને ન બિરદાવું. આજે સમક્ષ બધા મારા વાલા ભક્તો પધાર્યા છે, મારી માતાજીને માન આપી તમામ મહેમાનો પધાર્યા છે, એ મારા માટે બધા ઈશ્વર સ્વરૂપ છો. કે આજે તમે આ સભા મંડપમાં આવીને બેઠા ને, તો એ અમારી આ ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ છે ને, એની શોભા વધી છે. અને જેટલા પત્રિકામાં નામ છે બધાય ભાઈઓ આવ્યા છે. આ બધા ન ઓળખતા હોય, પણ હું બધાને ઓળખું છું. એટલે ધીરે ધીરે બધા આવતા રહેજો વાલા. હું પત્રિકા વાંચું, સારું ન લાગે, અને આવીને ટેજ ઉપર નામ આપો અને તમારું સન્માન થઈ જાય. અને મને જેમીસ ભગત બહુ વાલા હતા, એના અવારનવાર સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન જોઉં તો મને થયું કે મારી ગુરુ પૂર્ણિમા ઉજવે છે. મારી પાસે નંબર નહોતો, ઉદય મહારાજ પાસેથી નંબર લીધો. જેમીસ ભગતને મેં ફોન કર્યો, આવીશ બા, 15 મિનિટ કે 20 મિનિટ મારો સમય ફાળવી પછી અમને સ્વામિનારાયણ મંદિરે જવાનું. છતાંય આપણા આમંત્રણને માન આપી પધાર્યા, એના માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વક બિરદાવું છું. ખૂબ સરસ બા. આ તો છે ને ગુરુની અસીમ કૃપા. અને ગુરુ એક એવું વ્યક્તિત્વ, બધામાં બધું દેખાય. સર પધાર્યા, થેન્ક યુ સર. તરત જ બાએ પોતાના માટે જે ઓપરેશન કરાયું સારું થયું, ડૉક્ટર સાહેબનું કર્તવ્ય હતું. હોસ્પિટલ છે, ખૂબ સારી હોસ્પિટલ, સુરતમાં નામાંકિત ડૉક્ટરોની અંદર જો કોઈ નામ લેવાતું હોય તો ડૉક્ટર ગૌરવ ખડેલવાલ છે અને માનસી ભીંગરડિયા છે. ખૂબ સારી રીતે નામ સાંભળ્યું છે. તો એ સરનું કર્તવ્ય હતું, પણ એની સામે પૂજ્ય રીટાબાએ પણ પોતાની ફરજ એક સામાન્ય વ્યક્તિની જેમ, અહીંયા ગુરુપદ ઉપર બિરાજમાન છે, પણ સાહેબ આવ્યા ને એટલે પોતે મને વચ્ચેથી રોક્યો. મને ગૌરવ છે કે બા તમે સાહેબનું ગૌરવ સાથે નામ લઈને લોકોની સામે આ વાત રજૂ કરી છે. મને ખૂબ આનંદ થાય છે અને એટલે જ તાળીનો ગડગડાટ, એટલે જ ગૌરવ થાય છે. ભાઈઓમાં તો વાગતી જ નથી મારા વાલા. તો આ ગૌરવ માટે પણ એક ગૌરવ સબર તાળીઓનો નાદ, જે પણ ડોક્ટર ગૌરવ જ છે. જય હો, જય હો. થેન્ક યુ. અને એટલે જ ભાઈએ કીધું કે જેમીન ભગત બહુ વાલા, અને એ કડી યાદ આવી જાય. રસિયો રૂપાળો રંગ રેલિયો, આ ગમે ત્યાં વાગતું હોય ને એટલે આપણને જેમીન ભગતના દર્શન થાય. અને ચાલો આજે એ હમણાં પછી નીકળી જાય ને એ પહેલા હો બા, એટલે જ મેં આ વચ્ચે લઈ લીધું. તો શું રસિયો રૂપાળો, પુરુષો મારી સાથે તાલીના તાલ આપશે અને બધા 2 મિનિટ ગાઈ લઈએ, બરાબર? રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એક કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. અને મારા અને તમારા જીવનમાં ધાર્મિક ભાવના તો જ છે જો આપણને કોઈને કંઈક ને કંઈક ગુરુ મળ્યા છે. એટલે કોઈના ગુરુ અહીંયા હાજર છે, કોઈના નથી હાજર, પણ આજે ગુરુને યાદ કરી અને આપણે બધા ગુરુજીને વંદના કરી લઈએ. બધા જ હાથ ઉપર કરી દો, બધા જ લ્યો. હા, અને શબ્દો બહુ ચોખ્ખા છે. લાખો લાખો લાખો
ઉપકાર તમારા લાખો, એટલું જ ગાવાનું છે, બરોબર? ઉપકાર તમારા લાખો ઈ એક યાદ રાખવાનો, બાકી 3 વખત લાખો લાખો, બરોબર? હવે ડાબે જમણે લાખો 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 ઉપકાર તમારા લાખો. લાખો 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 ઉપકાર તમારા લાખો. ભલે ભલે ઉઘાડી તમે બંધ અમારી આંખો, લાખો 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 ઉપકાર તમારા લાખો. લાખો 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 ઉપકાર તમારા લાખો. લાખો 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 ઉપકાર તમારા લાખો. લાખો 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 ઉપકાર તમારા. બોલીએ સદગુરુદેવ કી જય. પૂજ્ય બાના ચરણોમાં વંદન કરું. આપ સૌના હૈયામાં પરમાત્મા બિરાજમાન છે, એમને વંદન કરું. અમારા ગુરુ વેલંજા ગુરુકુળમાં છે, ત્યાં પણ આજે ગુરુ પૂર્ણિમાની સભા છે, એટલે તમારા બધાની વચ્ચેથી રજા લઈશ. બધા રાજી રહેજો. અને જમીન ભગત, લાખો લાખો આભાર સાથે અભિનંદન. તમારા પણ લાખો લાખો તમને વંદન સાથે અભિનંદન. થેન્ક યુ વેરી મચ. આવજો, પધારજો. એક વાર જોરદાર તાળી બધી બતાવજો. પણ છતાંય જવું પડે હો. રસિયો રૂપાળો રંગ રેલિયો હેરજાવું ગમતું નથી, તોય જાય ઈ ભલે જાય. ચાલો જોઈ સાહેબ છે ને વાત લઈ લઉં. કોઈ પણ ટ્રેન હોય સર, કોઈ પણ બસ હોય કે પ્લેન હોય, એના નિર્ધારિત સમય કરતા 1.25 કલાક 1.5 કલાક લેટ ઉપડે છે, તો એનો મતલબ એવો છે કે જે સ્થળે પહોંચવાના છીએ ત્યાં 1.25 કલાક 1.5 કલાક લેટ પહોંચીએ. ફાઇનલ છે? આવું બધું તમે માનો છો? તો આપણી આજની આ ગુરુ વંદનાની, ગુરુના આશીર્વાદની, ગુરુના પવિત્ર પાવન સાનિધ્યની ટ્રેન 3:30 2:30 વાગે ઉપડવાની હતી. એની જગ્યાએ 3:45 ઉપડી છે. ખ્યાલ છે? થોડુંક અનિવાર્ય સંજોગોના કારણે. તો હવે ટ્રેન લેટ છે એવું તમે માનો છો? સરસ, વેરી ગુડ, સમજદાર છો. તો ટ્રેન લેટ હોય તો આપણે થોડાક અમુક જગ્યાએ લેટ પહોંચીશું. કઈ જગ્યાએ? અન્ન દેવતાના ચરણોમાં. એના વગર તો જમાવટ થાય નહીં સાહેબ. તો અન્ન દેવતાના ચરણોમાં લેટ પહોંચીએ તો ચાલશે? ઓકે. તો આજે તમને સૌથી ઝડપથી ટીમને વિનંતી કરી દઉં, ભાઈ વહેલામાં વહેલો 9:30 જમવા આપી દેવું છું. ઓકે, થેન્ક યુ. ઓકે, ચાલો. હવે ઘરે દરરોજ 7 વાગે જમી લેતા હોય એવા કેટલા? સારું, કાલે જમી લેજો. ઓકે, હો, આજે નહીં. કોઈ પણ જમવાની ઉતાવળ નહીં કરતા. જમવાનું તો અહીંયા જે મળે છે, શબ્દ જમો અને શાંતિ થાય. આશીર્વાદ જમો અને પ્રેરણા મળે. અને એના અંતરના નાદને જો પારખી જાઓ ને તો સ્વાદ છે ને એ રસા સ્વાદ થઈ જાય. એવા સ્વાદ સાથે આશીર્વચનો લેવા છે. ફરી એકવાર આગળ વધીએ. સાહેબની જેમ જ આપણી વચ્ચે ડૉક્ટરો ઉપસ્થિત છે. હું ડૉક્ટર નિલેશભાઈ ગેલાણીને વિનંતી કરીશ. આવો સાહેબ, આપને સન્માનિત કરવા છે. ડૉક્ટર નિલેશભાઈ ગેલાણી ઝડપથી ઉપસ્થિત થશે. એ ન હોય તો આપણી વચ્ચે પ્રકાશભાઈ ધામેલિયા, ડૉક્ટર પ્રકાશભાઈ ધામેલિયા ઉપસ્થિત છે. ડૉક્ટર પ્રકાશભાઈ ધામેલિયા છે હાજર. એ ન હોય તો ડૉક્ટર દર્શિતભાઈ સોનાણી અને ડૉક્ટર હેતવી સોનાણી. આવો બંને, ડૉક્ટર દર્શિત અને ડૉક્ટર હેતવી. ધવલકુમાર અને બેન વિરલબેનને વિનંતી કરીશ. ધવલકુમાર. આ દર્શિતભાઈ સોનાણી અને હેતવી સોનાણી દાંતના ડૉક્ટરને. હે, અમારા જેવા અહીંયા દાંત કઢાવે ને તમે મોળિયા હોતા કાઢો ને. હે, બેની જોરદાર તાળીઓથી બતાવો કેવા હસતા ચહેરા છે.
અને મારી ભૂલ ન થતી હોય તો ગઈકાલે બંને ત્યાં જહાંગીરપુરા પૂજ્યબાના આશીર્વાદ લેવા આવ્યા હતા અને આજે પણ ઉપસ્થિત છે. એકવાર એમની જોરદાર તાળી બધી બતાવો. વૃંદાવન જીવદયા ગૌશાળાના ટ્રસ્ટી અશ્વિનભાઈ અહીંયા ઉપસ્થિત છે. એમને ત્યાં સ્થાન લેવા માટે વિનંતી કરીશું. અશ્વિનભાઈને ત્યાં સ્થાન અપાવજો. અને આપણી વચ્ચે દર્શિતભાઈ સોનાણી, હેતવીબેન સોનાણી સન્માન કરી રહ્યા છે. ધવલકુમાર અને વિરલ ધવલકુમાર અને વિરલબેન ઉભા રહેશો 1 મિનિટ. થેન્ક યુ સ્કૂલ. ડોક્ટર ગૌરવ ખડેલવાલ સર, ગૌરવ છે કે આજ એક તમારાથી નાની કંઈ પણ ડિગ્રી કે પોસ્ટિંગ છે એ ડૉક્ટરનું સન્માન થતું હોય ને તમારા જેવા વડીલ એમનો વિડીયો શૂટ કરી રહેતા હોય. સલામ છે સાહેબ. આ નાનાને તમે મહત્વ આપો છો મોટા કરવા માટે. બા, આ તો એની મહાનતા છે. વાહ ભાઈ વાહ. બાનો પ્રસાદ પ્રાપ્ત કરી રહ્યા છે ડૉક્ટર ગૌરવ સર. આ ગૌરવની ક્ષણ છે સર, આ પ્રસાદ. અને મારે વાત કરવી હતી ધવલ અને વિરલ, આવો જરા વચ્ચે. હિતેશભાઈ, મહેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ ઉપસ્થિત થયા છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ અને મંચ ઉપર આવે એ પહેલા સામે સ્થાન અપાવશું. આપણી વચ્ચેથી માનનીય ડૉક્ટર સર વિદાય લઈ રહ્યા છે. પણ તમારી હાજરી, તમે આજના આ ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં અમારા માટે જેવું નામ છે એવું ગૌરવ અમને પ્રાપ્ત થયું છે. આપને વિદાય કરતા અમને આનંદ નથી થતો. એમ થાય છે કે સર વધારે રોકાય, સર વધારે રોકાય. પણ તમારી અનેક લોકો ત્યાં અપેક્ષા કરીને બેઠા હશે. અમે જાણીએ છીએ કેટલા પરિવારોને તમારી અપેક્ષા હશે. ડૉક્ટર આવે ને મારા પરિવારના દર્દીને જોઈ લે. શુભકામના આપીએ. જય માતાજી, જય મા ભગવતી. તો વિરલ અને હું વાત કરતો તો ધવલની, થોડું શાંતિથી સાંભળજો. આ બંને છે ને, વિરલ ખૂબ લાડકી, બધાને મોસ્ટ ઓફલી ખબર જ હશે. પણ એથી વધારે લાડકા હોય ને તો અમારા ધવલકુમાર છે. પૂજ્ય બાના ભાઈની દીકરી જે છે, પોતાને એક દીકરી તો હતી જ, પણ પોતાના ભાઈની દીકરીને હું ક્યારેય શબ્દ નથી વાપરતો કે ખોળે બેસાડી. દીકરી તો જ્યારથી જન્મે ને ત્યારથી માના ખોળામાં નહીં પેટમાંથી અવતરતી હોય છે. એટલે એ અહોભાગ્ય હોય છે. આ એ દીકરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે પોતાની એકમાં જન્મદાત્રી અને બીજી માં રીટાબા મળી છે. એટલે તું ડબલ ભાગ્યશાળી છો બેન વિરલ. અને એથી 3 ગણા ભાગ્યશાળી હોય કે 2 માની દીકરી કુમાર તમને મળી છે. થેન્ક યુ વેરી મચ. પધારો, આવો. ડૉક્ટર પ્રકાશ ધામેલિયા ઉપસ્થિત હોય તો મંચ પર આવશો. નરેશભાઈ દિયોરા, આવો સાહેબ. નરેશભાઈ દિયોરા ઉપસ્થિત છે. નામ બોલો ને ઊભા થઈ જાઓ પ્લીઝ, સમય નહીં બગાડીએ આપણે. પ્રકાશભાઈ આવે છે કે નરેશભાઈ? જરા મારું ધ્યાન દોરજો. પ્રિયંકાબેન ધામેલિયા. બા કઈક કહે છે ભાઈ, બા કઈક કહે છે, તમે સાંભળો ને. આ કોણ આવ્યું? આ કોણ આવ્યું? નરેશભાઈ, થેન્ક યુ નરેશભાઈ. નરેશભાઈ દિયોરા, રમેશભાઈ ભડિયાદરા અને હેતલબેન ભડિયાદરા ઝડપથી આવશો. સાહેબ તમે ઉભા રહેશો તમારું સન્માન કરવા માટે. રમેશભાઈ ભડિયાદરા અને હેતલબેન ભડિયાદરા. ડોક્ટર પ્રકાશભાઈ ઉપસ્થિત નથી. પ્રિયંકાબેન છે. આવો બેન, આપને સન્માનિત કરીએ. કેતન કુમાર અને બેન દિશાબેનને વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત થશો.
દિશા. ચાલો કેતનને દિશા બતાવી. આ દિશામાં આવવાનું છે. ક્યાં છે કેતન? આવો કેતન કુમાર, વેલકમ. અમારી લાડકી દીકરી બેન દિશા અને કેતન કુમાર, વેલકમ. આ તો ડોક્ટરોની ખાસિયત હોતી હોય છે કે ગમે તેવું ઇમરજન્સી આવે ને રાતના ચાલે, ઇમરજન્સી આવ્યું ને એટલે ડોક્ટર એક દર્દી એની ફરજ નિભાવવા માટે અહીંથી નીકળી ગયા છે. તો પ્રકાશભાઈને જોરદાર તાળી વધી વધાવો. અને પ્રિયંકાબેન, તમને વિનંતી છે, સાહેબને ઘરે જાઓ ત્યારે પાછા કહેજો 3 વખત નામ બોલ્યા હતા, સન્માન થયું હતું, પુષ્પગુચ્છ આવ્યો હતું, અને એ બધું એને અર્પણ કરજો. અને માતાજીએ જે આશીર્વાદ આપ્યા છે એમાંથી અડધા એને આપજો. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર પ્રકાશ ધામેલિયા. ડૉક્ટર નિલેશભાઈ ઘેલાણી ઉપસ્થિત છે. ડૉક્ટર નિલેશભાઈ ઘેલાણી છે. થેન્ક યુ. આપણી વચ્ચે ગઢડાથી લાલામાળી ઉપસ્થિત છે. આપનું સ્થાન લેશો. ગઢડાથી લાલામાળી આવો, મંચ ઉપર પધારશો. પૂજ્ય બાના માં ભગવતીના આશીર્વાદ અને એમનું સન્માન માટે હું પૂજ્ય બાને જ વિનંતી કરીશ. હા, ભવાન કાકા આપ ઉપસ્થિત થશો. બોરો ભોળિયાનાથ કે હર હર મહાદેવ. એક મારો ભોળોનાથ કૈલાસમાં ને એક ભોળોનાથ આયા છે આજ. વૃંદાવન જીવદયા ગૌશાળાના ટ્રસ્ટી અશ્વિનભાઈ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ અને ટીમ સમસ્ત ઉપસ્થિત થશો ઝડપથી. વૃંદાવન જીવદયા ગૌશાળાના ટ્રસ્ટીઓ ઝડપથી. અશ્વિનભાઈ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ અને અહીંયા જે ટીમ છે શ્રી હંસ વાહિની જેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એમના સન્માન માટે ઉપસ્થિત થશે. બાના આશીર્વચનો લેશો. ટીમ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે. મારું આ ખોડલ સાઉન્ડ સંગીત આપશે અને મારા માના વાલા ભક્તો તાળીઓનો નાદ આપશે. નામ જ ગૌશાળા છે અને આગળ જીવદયા આવે છે.
બાનો આગ્રહ છે ગાયો વિશે બોલીએ. હા, અશ્વિનભાઈ આવો, માઇક્રોફોન આપશો અશ્વિનભાઈને. એમના પ્રમુખ, ખૂબ ખૂબ અભિનંદન અશ્વિનભાઈ. હાલો, બોલો બ્રહ્માણી માત કી. આજે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે આપણે પરમ પૂજ્ય આપણા ગુરુવર્ય એવા શ્રી રીટાબાના સાનિધ્યમાં અહીંયા સૌ ઉપસ્થિત છો, ત્યારે અહીંયા આ હોલમાં સંખ્યા જોઈ અને બા આજે મારી સાથે ગદગદ થાય છે. અને આમ તો બાના પ્રસંગની અંદર, આવા પ્રસંગની અંદર સૌ પ્રથમવાર અમે અને અમારી ટીમ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. ત્યારે બા વિશે મારે વધારે સમય નથી લેવો, પણ ફક્ત 2 મિનિટ. કારણ કે આ શ્રી વૃંદાવન જીવદયા ગૌશાળા અહીંયા આપણે નજીકમાં જ તે ગોથાણ બ્રિજ, જે આપણે વેલેન્ચાનો બ્રિજ એમની નીચે જ છે, એમની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે સૌ પ્રથમ સલાહ લેવામાં બાની આવી હતી. અમે બા પાસે ગયા હતા બધા ટ્રસ્ટીઓ, અને બાને વાત કરી ત્યારે બાએ અમને એવી ઊભ આપેલી કે દીકરાઓ જાઓ, તમે ગૌશાળા ચાલુ કરો, તમને જગ્યા ન મળે તો મારા સેવકોને કહે તમને જગ્યા અપાવું અને તમે શરૂઆત કરો, તમારે ત્યાં બહુ મોટું ગૌધામ બનશે ટૂંક સમયની અંદર. ત્યારે એ બાના શબ્દ આજે ફળી ચૂક્યા છે. કારણ કે ફક્ત 5 મહિનાની અંદર આજે 200 ગાયો ત્યાં સેવા થઈ રહી છે, 200 ગાયોની. એટલે બા, અમારા ટ્રસ્ટ વતી આપનો ખૂબ ખૂબ આભાર. આવો નવો સાથ સહકાર બા તમારો અમને મળતો રહે ને તમારા આશીર્વાદ અમારી પર કાયમ માટે વરસતા રહે એવી અહીંયા શ્રી સેવાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને વૃંદાવન જીવદયા ગૌશાળા વતી આપનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.